આનંદભાઈ, તમારો સવાલ છે કે મરુદેવા માતાએ એવા શું ભાવ ભાવ્યા હતા કે એમનો હાથીના અંબાડી પર કેવળ જ્ઞાન થયું અને તરત મોક્ષ થઈ ગયો. જોવામાં 2-3 વાત ધ્યાનમાં આવે છે. એવું વાંચવામાં આવે છે કે મરુદેવા માતાનો જીવની ગોદમાંથી નીકળી કેળનું ઝાડ બન્યો. બાજુમાં કાંટાનું ઝાડ હતું અને આખો દિવસ એ કાંટા એમને વાગ્યા કરતા હતા. એ એમને સહન કર્યું ક્ષમતાપૂર્વક અને એમના કર્મો તૂટ્યા અને પછી એમનો મરુદેવા માતા તરીકે ભાવ થયો અને મોક્ષ ગયા. હવે એવું બની શકે એમની ગોદમાંથી જીવ નીકળ્યા પછી કેળનું ઝાડ બન્યું, એ બરાબર છે. કાંટાનું ઝાડ વાગતું હતું, એ કાંટા એમને ક્ષમતાપૂર્વક સહન કર્યા, એ પણ બરાબર છે. અને પછી તીર્થંકરની માતા તરીકે જન્મ લીધો. તો તીર્થંકરની માતા તો આમ પણ મોક્ષગામી હોય છે, લગભગ પ્રાય કરીને ત્રીજા ભાવે. અને એમનું આયુષ્ય ઘણું લાંબુ હતું. દાદાનું જ હતું 84 લાખ પૂર્વ. તો નેચરલી છે કે એમના કરતાં તેમનું આયુષ્ય વધારે હતું. કારણ કે 83 લાખ પૂર્વની ઉંમરે તો દાદાએ દીક્ષા લીધેલી. મરુદેવા માતાનું આયુષ્ય એટલું તો હતું જ, પણ એનાથી વધારે હતું. તો આટલો લાંબો સમય મળ્યો એમને અને ત્રીજા આરાના અંતમાં હતા એટલે સ્વભાવથી પણ બહુ શું કહેવાય, એકદમ સરળ સ્વભાવી, વેરઝેર નહીં રાખવા વાળા. એટલે એવા બધા કર્મો ખૂબ ઓછા બંધાયા હોય અને જે કંઈ બંધાયા હોય એ બધા ક્ષમતા ભાવે બધું સહન કરવાને લીધે ખપી ગયા હોય. હવે કર્મ બહુ બાકી રહ્યા ના હોય તો આ વસ્તુ બની શકે કે દાદાને જોતા જ એમને બાકી રહેલા કર્મો બી ખપી ગયા અને પોતે કેવળ જ્ઞાન પામી ગયા અને આયુષ્ય પૂરું થયું, મોક્ષગામી થયા. આ શક્યતા છે. કેમ કે તીર્થંકરની માતા તરીકે ઘણું લાંબુ આયુષ્ય મળ્યું એમને અને એ આયુષ્યમાં એમને ઘણી બધી સાધના કરી લીધી હોય અને દાદાના ગયા પછી, દીક્ષા લીધા પછી ખૂબ જ દેખાય થોડો જેમ કે ને કે મોહ હતો એ છૂટી ગયો હોય અને ખૂબ જ સાધના કરી હોય, પછી વૈરાગ્ય આવી ગયો હોય એકદમ. તો આ વસ્તુ બની શકે ને. મોક્ષ જવાની શરત તો એ જ છે ને કે તમારા બધા જ કર્મો તમે ખપાવી દો, તો તમે મોક્ષે જઈ શકો. એટલે એક વાત આ ધ્યાનમાં આવે છે. બીજી વાત એ ધ્યાનમાં આવે છે કે મરુદેવા માતાનો જીવ પહેલી જ વાર ની ગોદમાંથી નીકળ્યો હતો એવો ઉલ્લેખ નથી દેખાતો. તો કદાચ એવું બન્યું હોય. આ ખાલી અનુમાન કરવાનું છે શું હોઈ શકે એમ. આમ તો મેં હમણાં પેલા જે વાત કરી એ જ બરાબર બેસે છે, છતાં પણ એક હજી આ ઓપ્શન મગજમાં આવે છે કે આની પહેલા પણ ઘણી વાર મરુદેવા માતાનો જીવ ની ગોદમાંથી બહાર નીકળ્યો હોય. પહેલી વાર નીકળે તો એ અવ્યવહાર રાશિની ગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે. એટલે પહેલી વાર તો એ નિયમ હોય દરેક જીવ માટે કે એક આત્મા સિદ્ધ ભગવંત બને એટલે એક આત્મા ની ગોદમાંથી બહાર નીકળે, અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવે.
જે જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો એને 2000 સાગરોપમનો સમય મળે. 2000 સાગરોપમના સમયમાં 47 કે 48 મનુષ્યના ભાવ, બાકી બધા દેવનાર કે તિર્યંચના ભાવ કરતા કરતા 2000 સાગરોપમ વર્ષ પૂરું થાય એટલે પાછો કમ્પલસરી એ જીવ એક ઇન્દ્રિય નિગોદમાં ચાલ્યો જાય. કાં તો નિગોદમાં જાય એ પણ એક ઇન્દ્રિય જ કહેવાય, કાં તો પૃથ્વી પાણી તેવું વનસ્પતિ એમાં ચાલ્યો જાય. હવે બીજી વાર એ નિયમ નથી કે કોઈ જીવ પાછો મોક્ષે જશે ને આ જીવ બહાર નીકળશે. દરેક જીવ માટે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, ગમે એટલી વાર હવે આ વસ્તુ બને તો એ કેવી રીતના પાછો બહાર આવે? તો કે ભાઈ એને અહીં વ્યવહાર રાશિમાં રહીને જેટલા સ્થાવરને લગતા, એક ઇન્દ્રિયને લગતા, નિગોદને લગતા જે કાંઈ કર્મો બાંધ્યા છે એ કર્મો ત્યાં પડ્યા એ કર્મો ભોગવે, પૂરા કરે. હવે ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. જેનો કર્મનો જથ્થો બહુ વધારે છે એને ઘણો ટાઈમ લાગશે. કર્મનો જથ્થો ઓછો લઈને ગયા છે એને ઓછો સમય લાગશે. એ કર્મો ખપતા એ જીવ પાછો બહાર નીકળશે નિગોદમાંથી, પાછો 2000 સાગરોપમનો સમય મળશે. હવે એ સમયમાં જીવ બધા જ પોતાના કર્મો ખપાવીને મોક્ષે ગયો તો ઓકે, ન ગયો તો એ પાછો નિગોદ એક ઇન્દ્રિયમાં ચાલ્યો જશે. આ સેમ પ્રોસેસ ગમે એટલી વાર બની શકે, હજારો વખત બની શકે. તો કદાચ મરુદેવા માતાના જીવે આવા 2000 સાગરોપમના કેટલાય ચક્કર ખાધા હોય અને પછી આ જે મરુદેવ માતાનો ભાવ આવ્યો, કેળના ઝાડમાં ભાવ આવ્યો, ત્યારે જે નિગોદમાંથી નીકળ્યા હોય એ પછી આટલું જ કર્મ બાકી હોય જેટલું એમને કેળાના ઝાડમાં બનીને ક્ષમતા ભાવે સહન કર્યું અને મરુદેવા માતા બનીને જે કાંઈ કર્મ પ્લસ માઇનસ હતા એ બધા એમને ત્યાં ભોગવીને પૂરા કર્યા અને એમનો મોક્ષ થયો હોય. આ એક ખાલી વિચારવા માટે છે કે આપણને એ ખબર નથી કે મરુદેવા માતાનો જીવ જે કેળના ઝાડમાં આવ્યો એ પહેલી જ વાર નિગોદમાંથી નીકળ્યો, અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો કે આવા કેટલાય ચક્કર 2000 સાગરોપમના ખાધા પછી એ જીવ પાછો નિગોદમાંથી બહાર આવ્યો. કારણ કે ખૂબ 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 વર્ષો જૂની, યુગોના યુગો વચ્ચે વીતી ગયા, વર્ષો જૂની આ વાત છે. એટલે આ ક્લેરિટી નથી કે પહેલી જ વાર જીવ નિગોદમાંથી નીકળ્યો કે પછી કેટલી વાર નિગોદમાં દઈને પછી બહાર નીકળ્યો કે બીજી વાર નીકળ્યો કે 10મી વાર નીકળ્યો, આપણને ખબર નથી. અને વાર્તાઓમાં થોડું ફેરફાર આવ્યા જ કરે. તમે 25 જણને રાઉન્ડમાં બેસાડો, પેલો વ્યક્તિ બે બાજુના વ્યક્તિને એના કાનમાં એક વાત કે એક લાઈન કે ખાલી એ બીજાને કે બીજો ત્રીજાને કે એમ ફરતા ફરતા જ્યારે છેલ્લા માણસ પાસે આ એ વાક્ય આવે ત્યારે થોડું બદલાઈ ગયું હોય. બસ વાર્તાનું પણ એવું જ છે. યુગો જતા થોડું ઘણું ચેન્જ આવ્યું હોય અથવા ક્લેરિટી ના આવી હોય, જેમાં આમાં આપણને ક્લેરિટી નથી. તો મારા હિસાબે તો પહેલી જ વાત વિચારવી કે ભાઈ એમના કર્મો ખપાવી દીધા હશે, આટલું લાંબુ આયુષ્ય હતું મનુષ્યનું, અને દાદાને જોતા જે કંઈ બાકી હશે તે કર્મો ભસ્મ થયા હશે અને અંબાડી પર જ કેવળ જ્ઞાન થયું હશે. અને કાં તો પછી આ બીજી વાત એક સમજવા માટે છે. એટલે મારું તો વધારે માનવું એમ છે કે આ બધી વાર્તા
જે કંઈ ઐતિહાસિક પાત્રો છે એ બધા ઉપરથી આપણે જે સમજ લેવાની હોય એ લઈ અને પછી બહુ ડીપમાં જવું નહીં. કારણ કે રિયાલિટી નથી ખબર. તમે 10 જણને પૂછશો તો સૌના મત પ્રમાણે, સૌની બુદ્ધિ પ્રમાણે તમને જવાબ આપશે. એ બધાના જવાબ ભેગા થતા થતા કોઈ નવી વાર્તા બની જશે. એટલે ભગવાને કીધું છે ને, પરમાંથી ખસ ને સ્વમાં વસ. બસ એ નિયમ આપણે લાગુ પાડવાનો આપણા માટે. જાણકારી માટે બધી જાણકારી લઈ લેવાની અને પછી આપણે આપણા આત્માનું કરવા લાગવાનું. કે એ જીવે તો એમનું કરી લીધું, હું મારું કરું. બસ આટલું જ સમજવા જેવું છે. ઓકે. અને આ યુટ્યુબ ચેનલ પર જે કંઈ આપ્યા છે બધા, લગભગ 60 જેવા થઈ ગયા છે. હજી ઘણા બધા અપલોડ થશે. તમે દરરોજ 2-3 આ વિડીયો યુટ્યુબમાંથી, ખાલી સવાલ જવાબના જ વિડીયો છે, એ સાંભળો. કારણ કે આમાં તમારે કંઈ ટાઈમ નથી આપવાનો એક્સ્ટ્રા. તમે કામ કરતા હરતા ફરતા પણ સાંભળી શકો છો. અને બધા સાંભળતા સાંભળતા કેટલાયના જીવન બદલાઈ ગયા છે. કેટલાયના મેસેજ આવે, ફોન આવે. અમે પેલા આમ હતા, હવે આમ છે. પેલા આમ માનતા હતા, હવે આમ માનીએ છીએ. અમારા વિચારોમાં ફરક આવી ગયો છે, અમારા વર્તનમાં ફરક આવી ગયો છે. દરેક વસ્તુ હવે કર્મને હિસાબે થાય છે. એ દ્રઢ શ્રદ્ધા બેસી ગઈ છે. ઘણો એટલે ઘણો ચેન્જીસ લોકોમાં આવ્યો છે. અને તમે પણ આ બધા જ સાંભળો. એમાં કોઈ તમને સવાલ ઉભો થાય તો તમે મને પર્સનલમાં પૂછો, તો તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે. એટલે યુટ્યુબ ચેનલમાં નાખવાનું આપણું ઇન્ટેન્શન એ જ છે કે વધુમાં વધુ લોકો મેળવી શકે ઇઝીલી. ઓકે, તો એનો લાભ લો. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.